હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કૃષ્ણા એકેડમી. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર ચેપ્ટર 10. ચેપ્ટરનું નામ છે ધ અલ્ટિમેટ કમ્પેનિયન, એટલે કે અંતિમ સાથીદાર. અલ્ટિમેટ એટલે અંતિમ, કમ્પેનિયન એટલે સાથીદાર. તો મિત્રો, અહીં અંતિમ સાથીદાર કોણ છે? આ કૂતરો છે અને યુધિષ્ઠિર રાજા છે. એક મહાભારતની વાર્તા છે મિત્રો. આ ઇન્દ્રદેવ છે. તો આપણે વિગતવાર સ્ટોરી જોઈએ, વાર્તા જોઈએ. સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, તમારા 10માના વધારે વિડીયો તો કૃષ્ણા એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો અને પ્લેલિસ્ટમાં જશો. હવે આપણે આ પાઠનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ. આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણા, ભગવાન કૃષ્ણના મૃત્યુ પછી પાંડવાસ એલોંગ વિથ દ્રૌપદી ફેલ્ટ ધેટ લાઈફ વોઝ નોટ વર્થ લાઇવિંગ. તો શું કહેવા માંગે છે મિત્રો? કે ભગવાન કૃષ્ણના મૃત્યુ પછી પાંડવાસ એલોંગ વિથ દ્રૌપદી, તો પાંડવો 5 પાંડવો હતા, તો એની સાથે દ્રૌપદીને પણ એવું લાગ્યું કે ફેલ્ટ ધેટ એટલે એવું લાગ્યું કે લાઈફ વોઝ નોટ વર્થ લાઇવિંગ, કે જીવન જીવવા લાયક ન હતું. બરાબર. પેલા બે વાક્યમાં શું થશે? ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી પાંડવોને દ્રૌપદી સાથે એવું લાગ્યું કે બરાબર, લાઈફ એટલે જીવન નોટ વર્થ લાઇવિંગ એટલે જીવવા જેવું ન હતું. ધે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ. ધે એટલે કોણ? તો પાંડવો અને દ્રૌપદી. તો ધે એટલે તેઓને લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ, તેઓએ દરેક વસ્તુમાંથી રસ ગુમાવ્યો. એટલે પાંડવોએ દરેક વસ્તુમાંથી રસ ગુમાવ્યો. ધે મેડ પરીક્ષિત સન ઓફ અભિમન્યુ ધ એમ્પરર. તો ધે એટલે કોણ? પાંડવોએ અભિમન્યુના દીકરા પરીક્ષિતને, ધે એટલે કોણ? પાંડવોએ અભિમન્યુના સન એટલે દીકરા પરીક્ષિતને એમ્પરર એટલે સમ્રાટ બનાવ્યો. અને ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની. ટૂંકમાં પાંડવોએ અભિમન્યુના દીકરા પરીક્ષિતને એમ્પરર એટલે સમ્રાટ બનાવ્યો અને પાંડવોએ નક્કી કર્યું હસ્તિનાપુર લીવ એટલે છોડવાનું, ફોર ગ્રેટ જર્ની એટલે કે એક મહાયાત્રા માટે બરાબર હસ્તિનાપુર છોડવાનું નક્કી કર્યું. ટૂંકમાં પાંડવોએ અભિમન્યુના દીકરા પરીક્ષિતને હસ્તિનાપુરનો એમ્પરર સમ્રાટ બનાવ્યો અને તેઓએ શું નક્કી કર્યું? હસ્તિનાપુર લીવ એટલે છોડવાનું નક્કી કર્યું. પણ શેના માટે? ગ્રેટ જર્ની એટલે મહાયાત્રા માટે હસ્તિનાપુર છોડવાનું નક્કી કર્યું. ડ્રેસ્ડ ઇન ટ્રી બાર્સ એન્ડ ડિયર સ્કિન. તો પાંડવોએ ડ્રેસ કેવો પહેર્યો હતો? કપડા કેવા પહેર્યા હતા? ટ્રી બાર્સ એટલે ઝાડની છાલના, અને ડિયર સ્કિન એટલે કે મૃગ એટલે હરણ. તો હરણની ચામડી અથવા તો મૃગ ચર્મ. તો પાંડવોએ ઝાડની છાલ અને મૃગ ચર્મ એટલે કે હરણની છાલના કપડા પહેર્યા હતા. ધે સ્ટોપ્ડ એટ ધ પેલેસ. તો તેઓ ક્યાં અટક્યા? રાજમહેલે અટક્યા. તો ક્યાં અટક્યા? રાજમહેલે અટક્યા. વેર ધ પીપલ ઓફ ધ સિટી, કે જ્યાં શહેરના લોકો બેડ ધેમ ફેરવેલ, કે જ્યાં શહેરના લોકો તેઓને વિદાય આપવા ઊભા હતા. મિત્રો, તો શું કહેવા માંગે છે? કે તેઓએ કેવા કપડા પહેર્યા મિત્રો? ટ્રી બાર્સ એટલે કે ઝાડની છાલના, અને ડિયર સ્કિન એટલે મૃગ એટલે હરણ. તો હરણની છાલ અથવા તો મૃગ ચર્મના કપડા પહેરીને તેઓ બરાબર પેલેસ એટલે રાજમહેલે અટક્યા. સ્ટોપ એટલે અટક્યા, કે જ્યાં સિટી એટલે શહેરના લોકો તેઓને બેડ ફેરવેલ એટલે કે વિદાય આપવા ઊભા રહ્યા હતા. એટલે કે સેડ ગુડ બાય એટલે આવજો કેવા ઊભા રહ્યા હતા. તો પાંડવાસ ટ્રાવેલ ટુવર્ડ ધ નોર્થ. તો પાંડવાસ પછી રાજમહેલેથી નીકળી ગયા પાંડવા. 5 પાંડવો અને એક દ્રૌપદી, 6 જણા ટૂંકમાં નીકળી ગયા મહાયાત્રા માટે, ગ્રેટ જર્ની માટે. તો પાંડવાસ ટ્રાવેલ્ડ ટુવર્ડ ધ નોર્થ. તો પાંડવો ટ્રાવેલ એટલે મુસાફરી કરી. ટુવર્ડ ધ નોર્થ એટલે ઉત્તર દિશા તરફ પાંડવોએ મુસાફરી કરી. ઇન એ ફ્યુ ડેઝ થોડાક દિવસોમાં. ધે રીચડ ધ હિમાલયાસ. તો ટૂંકમાં પાંડવોએ ઉત્તર દિશા તરફ મુસાફરી કરી. થોડાક જ દિવસોમાં તેઓ રીચડ એટલે પહોંચ્યા હિમાલય પર્વત પર પહોંચ્યા. ધે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન્સ. તો તેઓએ ક્લાઇમ્બિંગ એટલે ચઢવાનું, સ્ટાર્ટિંગ એટલે ચાલુ કર્યું, માઉન્ટેન્સ એટલે પર્વતો. તેઓએ માઉન્ટેન્સ એટલે પર્વતો, ક્લાઇમ્બિંગ એટલે ચઢવાનું ચાલુ કર્યું. વેન ધે કેમ ટુ માઉન્ટેન મેરુ. જ્યારે આ પાંડવો ક્યાં આવ્યા? માઉન્ટેન મેરુ એટલે કે મેરુ પર્વત પર આવ્યા. જ્યારે પાંડવો મેરુ પર્વત પર આવ્યા, ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ એક્સોસ્ટેડ. તો પાંડવ લોકો જ્યારે મેરુ પર્વત પર આવ્યા ત્યારે આ બધા જ બરાબર એટલે કે 5 પાંડવો અને દ્રૌપદી હતા, બધા કેવા હતા? ટાયર્ડ એટલે થાકી ગયા હતા, અને એક્સોસ્ટેડ એટલે એક જ થાય. ટાયર્ડ અને એક્સોસ્ટેડ એટલે અતિ થાકી ગયા હતા, ખૂબ જ થાકી ગયા હતા. તો મિત્રો, આ બ્રેકેટમાં લખેલું હોય તે એનું સમાનાર્થી શબ્દ હોય. યુઝડ અપ ઓલ એનર્જી એટલે કે બધી જ એની શક્તિ ખર્ચાઈ ગઈ હતી. ટૂંકમાં જ્યારે પાંડવો મેરુ પર્વત પર આવ્યા ત્યારે તેમાં બધા જ એટલે 6 5 પાંડવો એક દ્રૌપદી
ટાયર્ડ એન્ડ એક્સોસ્ટેડ એટલે ખૂબ જ થાકી ગયા હતા. એન્ડ ધેન અને પછી એ ડ્રેડફુલ, ટેરિબલ એટલે ભયંકર, એ ડ્રેડફુલ થિંગ હેપન અને પછી એન્ડ ધેન એટલે પછી એક ભયંકર થિંગ એટલે વસ્તુ હેપન એટલે બની, અને પછી એક ભયંકર વસ્તુ બની. દ્રૌપદી ફેલ ડાઉન ડેડ, તો દ્રૌપદી પડી અને મરી ગઈ. ઓચિંતી શું થયું? એક ડ્રેડફુલ એટલે ભયંકર વસ્તુ હેપન એટલે બની, અને દ્રૌપદી શું થયું? ફેલ ડાઉન ડેડ, બરાબર, પડીને મરી ગઈ. ફેલ ડાઉન ડેડ, બરાબર. આગળ જોઈએ. હવે દ્રૌપદી ઓચિંતી પડીને મરી ગઈ. તો ધ પાંડવાસ વેર શોક્ડ, તો આ જોઈને પાંડવ હતા 5 પાંડવો, એને આઘાત લાગ્યો. તો પાંડવાસ વેર શોક્ડ, તો પાંડવોને આ જોઈને દ્રૌપદી બરાબર મરેલી જોઈને પાંડવોને શું લાગ્યો? શોક્ડ એટલે આઘાત લાગ્યો. બટ ધે કુડ ડુ નથિંગ, પણ તેઓ કંઈ કરી શક્યા નહીં. બટ ધે કુડ ડુ નથિંગ, પણ તેઓ કંઈ પણ કરી શક્યા નહીં. ધે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની, તો તેઓને એટલે કે પાંડવોને, દ્રૌપદી તો બરાબર પડીને મરી ગઈ, મૃત્યુ પામી, પણ તેઓ કંઈ કરી શક્યા નહીં. જે લોકો પાંડવો, તો પાંડવોને શું કરવું પડે? હેડ ટુ કન્ટિન્યુ, ચાલુ રાખવી પડે એમ હતી. ધેર જર્ની એટલે તેની યાત્રા, મહાયાત્રા. તો પાંડવોને તો તેમની જર્ની એટલે શું થશે? મહાયાત્રા ચાલુ રાખવી પડે એમ હતી. સહદેવ વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ, સહદેવ, હવે દ્રૌપદી મરી ગઈ પછી બીજો વારો કોનો હતો? એના પછીનો દ્રૌપદી પછી સહદેવ વોઝ ધ નેક્સ્ટ, સહદેવ એના પછી હતો, બરાબર. પડીને મરનાર કોણ હતો? મરનાર, મૃત્યુ પામનાર, એના પછી દ્રૌપદી પછી સહદેવ મરનાર હતો. સહદેવ વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ, સહદેવ પડીને મૃત્યુ પામનાર, એના પછીનો હતો, નેક્સ્ટ હતો સહદેવ. હી વોઝ પ્રાઉડ હિઝ વિઝડમ, ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય, તો હી વોઝ સેડ યુધિષ્ઠિર. આ વાક્ય કોણ બોલે છે મિત્રો? યુધિષ્ઠિર બોલે છે. કોને? બરાબર, બીજા પાંડવોને કહે છે સેડ યુધિષ્ઠિર. યુધિષ્ઠિરે કહ્યું કે આ સહદેવ બરાબર નેક્સ્ટ ટુ ફોલ એટલે સહદેવ મરી ગયો. તો કયા કારણે મરી ગયો? હી વોઝ પ્રાઉડ, કારણ કે તેને પ્રાઉડ એટલે અભિમાન હતું. હિઝ વિઝડમ એટલે કે ડાપણનું. સહદેવ મરી ગયો, દ્રૌપદી પછી બીજા નંબરે કોણ મરી ગયું? સહદેવ. તો સહદેવને પ્રાઉડ એટલે ગર્વ હતું, તેનું વિઝડમ એટલે ડાપણનું ગર્વ હતું. ધેટ ઇઝ વાય, તેથી જ હી હેડ ટુ ડાય, તેથી જ તેને મરવું પડ્યું હતું. આવું યુધિષ્ઠિરે બીજા પાંડવોને કહ્યું મિત્રો, કે સહદેવ પડીને મરી ગયો, તો એનું કારણ એ હતું કે એને પ્રાઉડ એટલે ગર્વ હતું, વિઝડમ એટલે ડાપણનું, તેથી જ તેને હેડ ટુ ડાય એટલે મરવું પડ્યું. આવું યુધિષ્ઠિરે બીજા પાંડવોને કહ્યું. હવે એના પછી દ્રૌપદી, પછી સહદેવ, પછી એના પછી ત્રીજો કોણ મરી ગયો? નકુળ. તો નકુળ ડાઇડ નેક્સ્ટ. એના પછી મરનાર કોણ હતો? નકુળ હતો. તો યુધિષ્ઠિર ટોલ્ડ ભીમ, તો આ વખતે યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે નકુળ કેમ મરી ગયો? તો યુધિષ્ઠિરે કોને કહ્યું? ભીમને કહ્યું નકુળ ડાઇડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી, તો નકુળ મરી ગયો કારણ કે, બીકોઝ એટલે કારણ કે, તેને પ્રાઉડ એટલે અભિમાન હતું, ગર્વ હતું. શેનું ગર્વ હતું? તેની બ્યુટી એટલે સુંદરતાનું ગર્વ હતું. તો નકુળ મરી ગયો કારણ કે નકુળને બ્યુટી એટલે સુંદરતાનું, પ્રાઉડ એટલે અભિમાન હતું, ગર્વ હતું. એવું યુધિષ્ઠિરે કોને કહ્યું? ભીમને કહ્યું. ધેન કેમ અર્જુન ટર્ન, પછી મરવાનો વારો કોનો આવ્યો? અર્જુનનો વારો આવ્યો મિત્રો. મરવાનો વારો કોનો આવ્યો? અર્જુનનો. ધેન કેમ અર્જુન ટર્ન, પછી અર્જુનનો વારો આવ્યો એટલે અર્જુન મરી ગયો. યુધિષ્ઠિર રિમાર્કેડ, યુધિષ્ઠિરે અર્જુન મરી ગયો ત્યારે રિમાર્કડ એટલે કહ્યું અર્જુન હેડ સેડ ધેટ, અર્જુન એવું કહેતો હતો કે હી કુડ કિલ ધ એનિમીઝ ઓલ બાય હિમસેલ્ફ. હવે યુધિષ્ઠિરે શું કહ્યું અર્જુનના મૃત્યુ પર? કે અર્જુન એવું સેડ એટલે કહેતો હતો કે હી કુડ કિલ, તે મારી શકે એમ હતો, ઓલ એનિમીઝ એટલે બધા જ દુશ્મનોને, બાય હિમસેલ્ફ એટલે પોતાની જાતિ, એકલો. તો યુધિષ્ઠિરે અર્જુન મળતા એવું કહ્યું કે બરાબર એવું કહ્યું કે અર્જુન કહેતો હતો કે તે પોતે એકલો જાતે, બાય હિમસેલ્ફ એટલે એકલો જાતે બધા જ એનિમી એટલે દુશ્મનને મારી શકે એમ હતો, બરાબર. હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય ધેટ રિમાર્ક, તો એ એટલે કોણ? અર્જુને આવું કહીને ઇન્સલ્ટેડ એટલે અપમાન કર્યું હતું, ઓલ ધ ગ્રેટ હીરોઝ એટલે બધા જ મહાન યોદ્ધાનું અપમાન કર્યું હતું, બાય ધેટ રિમાર્ક એટલે આવું કહીને. આગળ શું કીધું અર્જુને? કે હું તો જાતે એકલા બધાને બરાબર મારી નાખું છું, એકલા, બાય હિમસેલ્ફ બધા દુશ્મનને. તો આવું કહીને ઇન્સલ્ટ એટલે અપમાન કર્યું હતું, ગ્રેટ હીરોઝ એટલે કે યોદ્ધાઓનું, મહાન યોદ્ધાનું, રિમાર્ક એટલે આવું કહીને અર્જુને બધાનું અપમાન કર્યું હતું. ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય, તેથી જ અર્જુનને મરવું પડ્યું હતું. ભીમ એન્ડ યુધિષ્ઠિર કન્ટિન્યુડ વોકિંગ. હવે બચ્યા કોણ? બે પાંડવો જ બચ્યા, ભીમ અને યુધિષ્ઠિર છેલ્લે બચ્યા. તો ભીમ અને યુધિષ્ઠિર કન્ટિન્યુડ વોકિંગ, ભીમ અને યુધિષ્ઠિરે વોકિંગ એટલે ચાલવાનું ચાલુ રાખ્યું. ભીમ વોઝ ધ લાસ્ટ ટુ ફોલ, તો ભીમ પડી ગયો,
પણ હજી થોડોક જીવ હતો એનામાં. પડી તો ગયો એટલે મરવાની તૈયારી હતી. ભીમ વોઝ ધ લાસ્ટ ટુ ફોલ. તો ભીમ છે પડનાર કેવો હતો? છેલ્લો હતો. હવે મરવાની તૈયારીમાં હતો, પડી તો ગયો. તો પડતા પડીને પછી એને બોલાય ચીસ નાખીને યુધિષ્ઠિરને કહ્યું. હી કોલ્ડ આઉટ ટુ યુધિષ્ઠિર. તો હી કોલ્ડ એટલે ચીસ પાડીને યુધિષ્ઠિરને કહ્યું, વાય શુડ આઈ ફોલ? તો મારે શું કરવા, કેમ પડવું જોઈએ? હું કેમ પડીને, મારે કેમ પડીને મરવું જોઈએ? વોટ હેવ આઈ ડન? તો મેં શું કર્યું છે કે આ બધા તો મરી ગયા, એનામાં કંઈક ફોલ્ટ હતો, કંઈક ખામી હતી એટલે બધા મરી ગયા, પણ મારે કેમ, બરાબર, મેં શું કર્યું છે? વાય શુડ આઈ ફોલ? મારે પડીને કેમ મરી જવું જોઈએ? મારે કેમ મરવું જોઈએ? વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું છે? આવું ભીમે કોને કીધું? યુધિષ્ઠિરને કીધું. તો યુધિષ્ઠિરે શું કહ્યું? યુધિષ્ઠિર સાઈડ, માય ડિયર ભીમ, તો મારા વહાલા ભીમ, આઈ હેવ ઓલવેઝ લવડ યુ. મેં હંમેશા તને ચાહ્યો છે. મેં હંમેશા તને પ્રેમ આપ્યો છે. મેં હંમેશા તને પ્રેમ કર્યો છે. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ. પણ તારામાં પણ એક ખામી તો છે જ. બરાબર. તો મરતી વખતે બધાય પડીને તરત મરી ગયા, પણ આ ભીમ છે પડીને તરત મરી ગયો નહોતો, પણ બોલ્યો મરતા મરતા પણ એને ભીમે, બરાબર, યુધિષ્ઠિરને પૂછ્યું કે ભાઈ મારે કેમ પડીને મરવું જોઈએ? વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું છે? તો યુધિષ્ઠિરે એને જવાબ આપ્યો કે માય ડિયર ભીમ, તો મારા વાલા ભીમ, તો મેં હંમેશા તને ચાહ્યો છે. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ. પણ તારામાં એક ખામી છે. યુ ઓલવાઇઝ બોસ્ટેડ. તો ત્યાં પણ શું કર્યું છે? બોસ્ટેડ એટલે ડંફાંસ મારી છે. બરાબર. ત્યાં પણ બરાબર ડંફાંસ મારી છે. ટોકડ વિથ ટુ મચ પ્રાઇડ. તે પણ ગર્વપૂર્વક વાતો કરી છે. બોસ્ટેડ એટલે શું થશે? ત્યાં પણ ગર્વપૂર્વક વાતો કરી છે. અબાઉટ યોર સ્ટ્રેન્થ. ત્યાં પણ તારા તાકાત વિશે ઘણી ગર્વપૂર્વક વાતો કરી છે. તારામાં એક ખામી છે. કઈ ખામી છે? કે તે હંમેશા તારી સ્ટ્રેન્થ એટલે તાકાત વિશે, પ્રાઇડ એટલે કે અથવા તો બોસ્ટ એટલે ગર્વપૂર્વક વાતો કરી છે. બરાબર. આટલો જવાબ દીધો યુધિષ્ઠિર. ત્યાર પછી ભીમ મરી ગયો, મૃત્યુ પામ્યો. તો લિવિંગ ધેમ બિહાઇન્ડ યુધિષ્ઠિર વેન્ટ ઓન. હવે બધાય મરી ગયા, બધા પાંડવો. બરાબર. બધા પાંડવો મરી ગયા, 4 પાંડવો અને દ્રૌપદી. પછી લિવિંગ ધેમ બિહાઇન્ડ, આ બધાને લિવિંગ એટલે છોડીને, ધેમ એટલે તેઓ બધાને, બરાબર, મરી ગયા હતા બધા હિમાલયમાં. તે બધાને છોડીને, બિહાઇન્ડ એટલે પાછળ છોડીને, યુધિષ્ઠિર વેન્ટ ઓન. યુધિષ્ઠિર આગળ ચાલ્યા. યુધિષ્ઠિર ક્યાં ચાલ્યા? આગળ ચાલ્યા. ઓન હી વેન્ટ એલોન. ઓન ને ઓન. તો ઓન એન્ડ ઓન એટલે આગળ ને આગળ. ઇવેન્ટ એટલે ચાલતા ગયા. એલોન એટલે એકલા ચાલતા ગયા. એકલા જતા યુધિષ્ઠિર છેલ્લે તો. ઇન સર્ચ ઓફ પીસ એટલે શાંતિની શોધમાં યુધિષ્ઠિર એકલા આગળ ને આગળ ચાલતા ગયા. હવે એના પછીના પેરેગ્રાફમાં જોઈએ તો એ ડોગ હેડ બીન ફોલોવિંગ પાંડવાસ સિન્સ ધે લેફ્ટ હસ્તિનાપુર. તે કૂતરો હતો એ ફોલોવિંગ એટલે પાછળ આવતો હતો પાંડવોની પાછળ. સિન્સ ધે લેફ્ટ હસ્તિનાપુર. જ્યારથી પાંડવોએ હસ્તિનાપુર છોડ્યું હતું ત્યારથી પાંડવોની પાછળ એક કૂતરો આવી રહ્યો હતો. ઇટ એકોમ્પનીડ ધેમ ઓલ થ્રુ ધ જર્ની. ઇટ એટલે કૂતરો છે ને એકોમ્પનીડ એટલે સાથ આપ્યો હતો. આ કૂતરાએ સાથ આપ્યો હતો પાંડવોને. ઓલ થ્રુ ધ જર્ની એટલે આખી પૂરેપૂરી યાત્રામાં. ટૂંકમાં જ્યારથી પાંડવો હસ્તિનાપુરથી નીકળ્યા હતા, લેફ્ટ એટલે નીકળ્યા હતા, ત્યારથી એક કૂતરો પાંડવોની પાછળ આવતો હતો. આ કૂતરાએ એકોમ્પનીડ એટલે સાથ આપ્યો હતો. ઓલ થ્રુ એટલે આખી જર્ની એટલે યાત્રામાં પાંડવોને સાથ આપ્યો હતો. ઇટ ફોલોવડ યુધિષ્ઠિર ઇવન વેન હી વોઝ લેફ્ટ એલોન. તો ઇટ એટલે કૂતરો હતો એ ફોલોવડ એટલે પાછળ આવતો હતો, યુધિષ્ઠિરની પાછળ આવતો હતો. પણ ક્યારે આવતો હતો? વેન હી વોઝ લેફ્ટ એલોન. જ્યારે યુધિષ્ઠિર એકલા જતા હતા. બાકી તો બધા પાંડવો અને દ્રૌપદી મરી ગયા હતા, પણ યુધિષ્ઠિર એકલા હતા, એલોન એટલે એકલા હતા, ત્યારે પણ આ કૂતરો તો પાછળ આવતો હતો. યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથ. તો યુધિષ્ઠિર એકલા હતા તો યુધિષ્ઠિર શું કર્યું? યુધિષ્ઠિર કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું, ક્લાઇમ્બ એટલે ચડવાનું. તો માઉન્ટેન પાથ એટલે કે પર્વતના રસ્તા યુધિષ્ઠિરે ચડવાનું ચાલુ રાખ્યું. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની. કે જ્યારે યુધિષ્ઠિર, બરાબર, અંતમાં હતા. એન્ડ એટલે અંતમાં હતા પોતાની યાત્રા. જર્ની એટલે યાત્રાના અંતમાં હતા. જ્યારે યુધિષ્ઠિર પોતાની જર્ની એટલે યાત્રાના એન્ડમાં અંતમાં હતા, તો હી સો એ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ. તો જ્યારે ટૂંકમાં યુધિષ્ઠિર એકલા હતા અને માઉન્ટેન પાથ એટલે પર્વતના રસ્તા ચડતા હતા, બરાબર, ને એની જર્ની એટલે યાત્રાના એન્ડ એટલે અંતમાં હતા, એ વખતે યુધિષ્ઠિરે સો એટલે જોયું, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, લાઇટ એટલે પ્રકાશ જોયો, ઓલ અરાઉન્ડ હિમ એટલે તેની આજુબાજુમાં યુધિષ્ઠિરે એક સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, લાઇટ એટલે પ્રકાશ જોયો. હી રેકોગ્નાઇઝડ ઇન્દ્ર. તો યુધિષ્ઠિર છે તો ઇન્દ્ર ભગવાનને રેકોગ્નાઇઝડ એટલે ઓળખી ગયા. બરાબર. યુધિષ્ઠિર છે ઇન્દ્ર ભગવાનને રેકોગ્નાઇઝડ એટલે ઓળખી ગયા. તો ઇન્દ્ર કોણ છે? કે બરાબર ધ કિંગ ઓફ ધ ગોડ્સ. ગોડ્સ એટલે દેવોના રાજા છે. ઇન્દ્ર ભગવાન કોણ છે? ગોડ્સ એટલે દેવોના, કિંગ એટલે રાજા છે.
તો યુધિષ્ઠિર ઇન્દ્ર ભગવાનને રેકોગ્નાઇઝ એટલે ઓળખી ગયા. તો ઇન્દ્ર ભગવાન છે કમિંગ એટલે આવતા હતા ટુવર્ડ હિમ ઇન હિઝ ચેરિયટ. તો ઇન્દ્ર ભગવાન તેના ચેરિયટ એટલે રથમાં, ટુવર્ડ્સ એટલે તરફ, હિમ એટલે કોના યુધિષ્ઠિર તરફ જ આવી રહ્યા હતા. તો ઇન્દ્ર ભગવાન ચેરિયટ એટલે રથમાં યુધિષ્ઠિર તરફ બરાબર કમિંગ એટલે આવી રહ્યા હતા. વેન હી કેમ ક્લોઝ, જ્યારે ઇન્દ્ર ભગવાન ક્લોઝ એટલે ખૂબ જ નજીક આવ્યા, યુધિષ્ઠિરની ખૂબ જ નજીક આવ્યા, તો ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ. તો ઇન્દ્ર ભગવાન જ્યારે યુધિષ્ઠિરની બાજુમાં એટલે ક્લોઝ એટલે નજીક આવ્યા, તો ઇન્દ્ર ભગવાને સ્ટેપ્ડ ડાઉન એટલે ઉતર્યા, ફ્રોમ ધ ચેરિયટ એટલે રથમાંથી ઉતર્યા, અને સાઈડ એટલે કહ્યું, યુધિષ્ઠિરને કહ્યું, ગેટ ઇનટુ ધ ચેરિયટ યુધિષ્ઠિર. ટૂંકમાં ઇન્દ્ર ભગવાન છે ને રથમાં યુધિષ્ઠિરની બાજુમાં આવ્યા અને સ્ટેપ ડાઉન એટલે રથમાંથી ઉતર્યા, અને યુધિષ્ઠિરને સાઈડ એટલે કહ્યું કે ગેટ ઇનટુ ધ ચેરિયટ યુધિષ્ઠિર. યુધિષ્ઠિર રથમાં બેસી જા, યુધિષ્ઠિર રથમાં બેસી જા. ઇન્દ્ર ભગવાને કહ્યું કે તું રથમાં બેસી જા યુધિષ્ઠિર. આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન. તો ઇન્દ્ર ભગવાને આગળ કહ્યું કે તું રથમાં બેસી જા. આઈ હેવ કમ હિયર, હું અહીં આવ્યો છું, ટુ ટેક યુ ટુ હેવન, હું તને સ્વર્ગમાં લઈ જવા માટે હું અહીં આવ્યો છું. એવું ઇન્દ્ર ભગવાને યુધિષ્ઠિરને કહ્યું છે કે તું રથમાં બેસી જા, હું તને લેવા માટે સ્વર્ગમાં, હેવન એટલે સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ડુ સો. પણ યુધિષ્ઠિરે રિફ્યુઝલ ના પાડી, ઇનકાર કર્યો, ટુ ડુ સો આવું કરવાની ના પાડી, એટલે કે રથમાં બેસવાની યુધિષ્ઠિરે ના પાડી, રિફ્યુઝલે ના પાડી. યુધિષ્ઠિરે રથમાં બેસવાની ના પાડી બીકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. તો યુધિષ્ઠિરે રથમાં બેસવાની રિફ્યુઝલે ના પાડી, તો બીકોઝ કારણ કે હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન, કારણ કે તે વોન્ટ એટલે ઈચ્છવું, ડીડ નોટ વોન્ટ એટલે ઈચ્છતા નહોતા, ટુ ગો ટુ હેવન એટલે સ્વર્ગમાં જવા માંગતા નહોતા, વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. તો વિધાઉટ એટલે વિના, તો દ્રૌપદી અને તેના ભાઈઓ વિધાઉટ એટલે વિના તેઓ યુધિષ્ઠિર સ્વર્ગમાં જવા માંગતા નહોતા, એટલે યુધિષ્ઠિરે રથમાં બેસવાની રિફ્યુઝ એટલે ના પાડી. તો મિત્રો આ વાક્ય સમજાઈ ગયું કે યુધિષ્ઠિર હતા તો તેના બ્રધર્સ એટલે ભાઈઓ અને દ્રૌપદી વિધાઉટ એટલે વિના હેવન એટલે સ્વર્ગમાં જવા માંગતા નહોતા, તેથી યુધિષ્ઠિરે રથમાં બેસવાનું રિફ્યુઝ એટલે ના પાડી. બરાબર. હી ધેરફોર સેડ, તેથી યુધિષ્ઠિરે કહ્યું, ઇફ ધે ઓલ ડુ નોટ કમ વિથ મી, તેથી યુધિષ્ઠિરે ઇન્દ્ર ભગવાનને કહ્યું કે ઇફ ધે એટલે કોણ, એના 4 ભાઈઓ અને દ્રૌપદી. તો જો આ લોકો છે કે મારા 4 ભાઈઓ અને દ્રૌપદી છે ને ઓલ ડુ નોટ કમ વિથ મી, જો મારી સાથે નહીં આવે તો આઈ વિલ નોટ ગો વિથ યુ, હું પણ તમારી સાથે સ્વર્ગમાં આવીશ નહીં. એવું યુધિષ્ઠિરે કોને કહ્યું, ઇન્દ્ર ભગવાને કહ્યું કે દ્રૌપદી ને મારા 4 ભાઈઓ જો મારી સાથે ઓલ ડુ નોટ કમ વિથ મી, મારી સાથે નહીં આવે તો આઈ વિલ નોટ ગો વિથ યુ, હું પણ તમારી સાથે સ્વર્ગમાં આવીશ નહીં, રથમાં બેસીશ નહીં. વેન ઇન્દ્ર હર્ડ ધીસ હી સ્માઇલ્ડ એન્ડ સેડ. જ્યારે ઇન્દ્રએ યુધિષ્ઠિરની આ વાતને હર્ડ એટલે સાંભળી, જ્યારે ઇન્દ્રએ યુધિષ્ઠિરની આ વાતને સાંભળી, હર્ડ એટલે સાંભળી, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, તો ઇન્દ્ર ભગવાન હસ્યા અને કહ્યું, માય ડિયર યુધિષ્ઠિર. તો ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આ ઇન્દ્ર ભગવાને યુધિષ્ઠિરની વાત સાંભળી તો તે સ્માઇલ્ડ એટલે હસ્યા અને કહ્યું કે માય ડિયર યુધિષ્ઠિર, કે મારા વાલા યુધિષ્ઠિર, વાય ડુ યુ વરી અબાઉટ ધેમ, કે શા માટે તું આ તારા ભાઈઓ અને દ્રૌપદીની ચિંતા કેમ કરે છે. બરાબર. યુધિષ્ઠિરને ઇન્દ્ર ભગવાને શું કહ્યું કે યુધિષ્ઠિર શા માટે તું વરી એટલે ચિંતા કરે છે, અબાઉટ ધેમ એટલે કે તારા 4 ભાઈઓ અને દ્રૌપદીની ચિંતા કેમ કરે છે. ધે આર ઓલરેડી ઇન હેવન, ધે એટલે કોણ, એના ભાઈઓ અને દ્રૌપદી, તો કે તારા ભાઈઓ અને દ્રૌપદી તો ક્યારના સ્વર્ગમાં જ છે, ક્યારના સ્વર્ગમાં પહોંચી ગયા છે, પણ તારે એના વિશે એ ભલે પડીને પછી મરીને સ્વર્ગમાં પહોંચી ગયા છે. ધે આર ઓલરેડી ઇન હેવન, તેઓ તો ક્યારના સ્વર્ગમાં પહોંચી ગયા છે. યુ એલોન વિલ બી એલાઉડ ટુ એન્ટર હેવન વિથ યોર લિવિંગ બોડી. યુ એટલે ઇન્દ્ર ભગવાને યુધિષ્ઠિરને કહે છે એ લોકો તો સ્વર્ગમાં પહોંચી જ ગયા છે, યુ એલોન, તો તમને એલોન એટલે એકલાને જ, વિલ બી એલાઉડ એટલે પરવાનગી આપવામાં આવી છે, એન્ટર એટલે પ્રવેશવાની, હેવન સ્વર્ગમાં, વિથ યોર લિવિંગ બોડી, તો તમારા જીવંત શરીર, લિવિંગ બોડી એટલે કે શું થશે, તમારા જીવન શરીર સાથે તમને એકલાને જ સ્વર્ગમાં પ્રવેશવાની પરવાનગી છે. ઇન્દ્ર ભગવાને કીધું કે આ તમારા ભાઈઓ છે અને દ્રૌપદી છે તો પડીને બરાબર મરીને પછી સ્વર્ગમાં પહોંચી ગયા છે, પણ તમને ઇન્દ્રએ કીધું કે તમને એકલાને જ એલાઉડ એટલે પરવાનગી મેં આપી છે કે તમારું લિવિંગ બોડી એટલે જીવન શરીર સાથે તમે હેવન એટલે સ્વર્ગમાં પ્રવેશવાની પરવાનગી તમને એકલાને જ આપવામાં આવી છે. પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિયટ, મહેરબાની કરીને તમે રથમાં બેસો. બરાબર. તમારા ભાઈઓ અને તમારા બરાબર દ્રૌપદી છે એ તો સ્વર્ગમાં પહોંચી ગયા પણ મરીને પહોંચ્યા, પણ તમને એકલાને લિવિંગ બોડી એટલે જીવન શરીર સાથે તમને એકલાને જ પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી છે.
પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિયટ. મહેરબાની કરીને રથમાં બેસી જાઓ. વેન યુધિષ્ઠિર વોઝ એબાઉટ ટુ ટેક હિઝ સીટ ઇન ધ ચેરિયટ. તો જ્યારે હવે યુધિષ્ઠિર છે વોઝ એબાઉટ ટુ ટેક હિઝ સીટ, પોતાની સીટ પોતે બેસવા જતા હતા. ચેરિયટ એટલે રથમાં, ઇન્દ્ર ભગવાનના રથમાં જ્યારે યુધિષ્ઠિર બેસવા જતા હતા, હી સો ધ ડોગ ફોલોવિંગ હિમ. તો તેણે કૂતરાને તેની પાછળ આવતો જોયો. ફોલોવિંગ એટલે પાછળ પાછળ આવતો જોયો. ટૂંકમાં યુધિષ્ઠિર છે જે ઇન્દ્ર ભગવાનના રથમાં બેસવાની તૈયારીમાં હતા, ત્યારે યુધિષ્ઠિરે કૂતરાને પાછળ આવતો જોયો. ધેન સડનલી યુધિષ્ઠિર ટર્નડ ટુ ઇન્દ્ર. પછી યુધિષ્ઠિર છે સડનલી એટલે ઓચિંતા ટર્ન એટલે ફર્યો, ઇન્દ્ર ભગવાન તરફ ફર્યો અને કહ્યું, પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇન ટુ ધ ચેરિયટ. તો યુધિષ્ઠિરે ઇન્દ્ર ભગવાનને કહ્યું, પ્લીઝ મહેરબાની કરીને મને ટેક એટલે લેવા દો. ટેક એટલે લેવા દો આ કૂતરાને ઇન્ટુ ધ ચેરિયટ રથમાં બેસાડવા દો. તો મહેરબાની કરીને મને આ કૂતરાને રથમાં બેસાડવા દો. ઇટ હેઝ એટલે કે આ કૂતરો છે તો ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. તો યુધિષ્ઠિરે ઇન્દ્ર ભગવાનને કહ્યું કે આ કૂતરો છે ને વિથ મી મારી સાથે જ છે. એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર, જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું ને ત્યારથી આ કૂતરો મારી સાથે છે. આઈ વુડ નોટ લાઇક ટુ ગો ટુ હેવન વિધાઉટ હિમ. તો યુધિષ્ઠિર ઇન્દ્ર ભગવાનને કહે છે કે આઈ વુડ નોટ લાઇક, મને ગમશે નહીં હેવન એટલે સ્વર્ગમાં જવું, વિધાઉટ હિમ એટલે કે આ કૂતરા વિના સ્વર્ગમાં જવું મને ગમશે નહીં. આ કૂતરો તો જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું છે ત્યારથી મારી સાથે જ છે અને મને આ કૂતરા વિના સ્વર્ગમાં જવું ગમશે નહીં. ઇન્દ્ર લાફ્ડ એટ હિઝ લવ ફોર ડોગ. તો ઇન્દ્ર ભગવાન છે ને હસ્યા, લાફ્ડ એટલે હસ્યા. યુધિષ્ઠિરનો જે કૂતરા ઉપર પ્રેમ હતો ને એ જોઈને હસ્યા. તો ઇન્દ્ર ભગવાન હસ્યા. તો યુધિષ્ઠિરનો કૂતરા તરફનો લવ એટલે પ્રેમ જોઈને ઇન્દ્ર ભગવાન યુધિષ્ઠિર ઉપર હસ્યા. હી સેડ કહ્યું, હાઉ કેન એ ડોગ એન્ટર ધ હેવન. તો ઇન્દ્ર ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે હાવ એટલે કેવી રીતના એક કૂતરો હેવન એટલે સ્વર્ગમાં પ્રવેશી શકે. તો કેવી રીતના એક કૂતરો હેવન એટલે સ્વર્ગમાં પ્રવેશી શકે. તો આપણે ઇન્દ્ર ભગવાન કહે છે કે લીવ ઇટ એલોન, આ કૂતરાને તું એકલો મૂકી દે. અરે ઇન્દ્ર ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે આ કૂતરાને તું લીવ એટલે છોડી દે, એકલો મૂકી દે અને કમ વિથ મી, અને તમે મારી સાથે આવો. યુધિષ્ઠિર તમે મારી સાથે આવો. તો ઇન્દ્ર ભગવાને એને ઓફર કરી કે ભાઈ આ લીવ ઇટ એલોન, કૂતરાને એકલો મૂકી દે ને તું મારા રથમાં બેસી જા. યુધિષ્ઠિર હાવ્યર રિમેન્ડ અનમૂવ્ડ. આ ઇન્દ્ર ભગવાનની વાત સાંભળીને યુધિષ્ઠિર હતા હાવ્યર છતાંય, રિમેન્ડ એટલે રહ્યા, અનમૂવ્ડ એટલે અડગ રહ્યા, મક્કમ રહ્યા કે કૂતરાને લ્યો ને રથમાં બેસાડે ને તો જાવ, બાકી આવીશ નહીં. બરાબર. તો યુધિષ્ઠિર ઇન્દ્ર ભગવાનની વાત સાંભળી, ઇન્દ્ર ભગવાન કીધું ને કે કૂતરાને અહીં રહેવા દો ને તમે એકલા આવીને બેસી જાઓ. તો યુધિષ્ઠિર હાવ્યર છતાંય રિમેન્ડ એટલે કેવા રહ્યા, ફર્મ અથવા તો અનમૂવ્ડ એટલે અડગ રહ્યા, મક્કમ રહ્યા પોતાની વાતમાં કે કૂતરાને બેસાડશો ને તો જ હું આવીશ, બાકી આવીશ નહીં. તો હી શોક હિઝ હેડ એન્ડ સેડ. તો યુધિષ્ઠિરે પોતાનું હેડ એટલે માથું ધૂણાવ્યું, હલાવ્યું અને સેડ એટલે કહ્યું, માય લોર્ડ ભગવાન, આઈ કેન નોટ ડુ ધેટ. હું આવું કરી શકું નહીં. એટલે આવું કરી શકું નહીં એટલે કેવું કે આ કૂતરા વિના આવી શકીશ નહીં. કે ભગવાન હું કૂતરા વિના આવી શકીશ નહીં. ધીસ ડોગ હેઝ શેર્ડ ઓલ માય ટ્રબલ્સ સો ફાર. આ કૂતરાએ તો સો ફાર અત્યાર સુધીમાં, ટ્રબલ્સ એટલે મને મુશ્કેલી પડી છે એમાં મારો ભાગીદાર બન્યો છે. શેર્ડ એટલે વેચી છે, મારી મુશ્કેલીઓમાં એને ભાગ પડાયો છે. એટલે કે આ કૂતરાએ અત્યાર સુધીમાં મને મારી મુશ્કેલીમાં ભાગીદાર છે. આ કૂતરો અત્યાર સુધીમાં મારી મુશ્કેલીમાં ભાગીદાર રહ્યો છે. હી હેઝ બીન ફેથફુલ ટુ મી. આ કૂતરો મારા તરફ વફાદાર છે. યુધિષ્ઠિર ઇન્દ્ર ભગવાનને કહે છે કે હું કૂતરાને એકલો મૂકી શકું નહીં, કારણ કે તે મારી મુશ્કેલીઓનો કેવો છે, શેર્ડ એટલે ભાગીદાર છે, અને આ કૂતરો મને ફેથફુલ એટલે વફાદાર છે. આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ. હું આ કૂતરાને મારી પાછળ મૂકી શકું નહીં, એકલો મૂકી શકું નહીં. ઇફ આઈ ડુ સો, જો હું આવું કરું તો હું રથમાં બેસી જાઉં અને કૂતરાને એકલો મૂકું તો, આવું કરું તો ઓલ ધ ગુડ આઈ હેવ ડન. તો યુધિષ્ઠિરે કીધું જો હું કૂતરાને એકલો મૂકીને તમારા રથમાં બેસું ને તો ઓલ ધ ગુડ, બધું સારું જે મેં ડન એટલે કર્યું છે અત્યાર સુધીમાં, સોફાર અત્યાર સુધીમાં મેં સત્કર્મ કર્યા છે ને એ સત્કર્મનો વિલ બી ડેસ્ટ્રોયડ, નાશ પામે. તો યુધિષ્ઠિરે શું કીધું કે કૂતરાને જો હું એકલો મૂકીને તમારા રથમાં બેસું ને તો અત્યાર સુધીમાં મેં કંઈ જે પણ સારું કર્યું છે, બરાબર, સોફર અત્યાર સુધીમાં ગુડ એટલે સારું સત્કર્મ કર્યું છે, એ સત્કર્મનો કેવો થાય, ડેસ્ટ્રોયડ એટલે નાશ પામે. એઝ સૂન એઝ યુધિષ્ઠિર અટર્ડ ધીસ વર્ડ. તો જેવું કે તરત યુધિષ્ઠિર અટર્ડ એટલે બોલ્યા, ધીસ વર્ડ એટલે આ શબ્દો બોલ્યા, એ સ્ટ્રેન્જ થિંગ હેપન્ડ, એક વિચિત્ર વસ્તુ બની. જેવું યુધિષ્ઠિર આ શબ્દો બોલ્યા ને તો એક સ્ટ્રેન્જ એટલે વિચિત્ર વસ્તુ બની. The dog standing beside યુધિષ્ઠિર took the shape of his father. ટૂંકમાં અટર્ડ એટલે યુધિષ્ઠિર આ શબ્દો બોલતા એક સ્ટ્રેન્જ એટલે વિચિત્ર વસ્તુ હેપન્ડ એટલે બની.
તો ડોગ સ્ટેન્ડિંગ કૂતરો કે જે ઊભો હતો બિસાઇડ યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિરની બાજુમાં કૂતરો ઊભો હતો અને ટુકલે લીધું સેપલે સ્વરૂપ લીધું ઇઝ ફાધર એના પિતાનું, એના પિતા ધર્મ. ટૂંકમાં મિત્રો આ કૂતરો છે એ બીજું કોઈ નહીં, તો યુધિષ્ઠિરના પિતા ધર્મ રાજા જ હતા. કોણ હતા? ધર્મ રાજા હતા. ટૂંકમાં કૂતરો કે જે યુધિષ્ઠિરની બાજુમાં પાછળ પાછળ આવતો હતો હસ્તિનાપુરથી, તો એને છેલ્લે છેલ્લે બરાબર એના પિતા ધર્મ રાજાનું સ્વરૂપ લીધું, એટલે કે ધર્મ રાજા યુધિષ્ઠિરના ફાધર જ હતા ધર્મ, બરાબર. એટલે કે કૂતરામાંથી ધર્મ રાજા બની ગયા. તો એ એડ્રેસ યુધિષ્ઠિર, એટલે કે આ કૂતરામાંથી ધર્મ રાજા બન્યા ને તેણે એડ્રેસ એટલે સંબોધન કર્યું, કહ્યું યુધિષ્ઠિરને કહ્યું, માય સન મારા દીકરા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તો કૂતરામાંથી જે ધર્મ રાજા બની ગયા છે, સ્વરૂપ લીધું છે, તો તેણે યુધિષ્ઠિરને કહ્યું છે કે મારા દીકરા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મારા દીકરા મને તારા પર ગર્વ છે, મને તારા પર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ. તો હવે ધર્મરાજા એટલે કે કૂતરામાંથી સ્વરૂપ પામેલા ભગવાન છે, ધર્મરાજા છે, એને યુધિષ્ઠિરને કહ્યું કે યુ હેવ ઓલવેઝ, તે હંમેશા ઓબ્ઝર્વ એટલે પાલન કર્યું છે ધર્મનું, તારા જીવનમાં હંમેશા તે ધર્મનું પાલન કર્યું છે. ઇવન ટુડે, આજે પણ, યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ, આજે પણ તે ધર્મનું પાલન કર્યું છે. ઇટ વોઝ એ કાઇન્ડ ઓફ એ ટેસ્ટ. તો ધર્મરાજાએ યુધિષ્ઠિરને કહ્યું કે આ તો તારી એક પ્રકારની કસોટી હતી. ધર્મરાજાએ એટલે કે એના પિતા છે યુધિષ્ઠિરના, બરાબર, એ કૂતરામાંથી જે સ્વરૂપ લીધું છે ધર્મરાજા, એ હકીકતે યુધિષ્ઠિરના પિતા જ છે. તો એને ધર્મરાજાએ કહ્યું કે આ તો એક તારી એક કાઇન્ડ એટલે પ્રકારની ટેસ્ટ એટલે કસોટી હતી. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ, અને તું આ કસોટીમાંથી પાર ઉતરો છો, બરાબર, સફળ થયો છે. તું આ કસોટી જે પાસ કરી છે, તું સફળ થયો છો આ કસોટીમાં, બરાબર. ગો વિથ ઇન્દ્ર. તો ધર્મરાજાએ કીધું કે તું હવે ઇન્દ્ર સાથે જા. ગો વિથ ઇન્દ્ર ટુ ધ હેવન. તો ઇન્દ્ર સાથે તું સ્વર્ગમાં જા. ટૂંકમાં એના પિતા છે ધર્મરાજા, એને યુધિષ્ઠિરને કીધું કે તારી એક આ ટેસ્ટ એટલે કસોટી હતી અને તું એમાં સફળ થયો છો, અને તારે તું હવે ક્યાં જા? હેવન એટલે સ્વર્ગમાં, ઇન્દ્ર સાથે જા. યુ ડિઝર્વ ઇટ, તું સ્વર્ગમાં જવાને લાયક છો. ડિઝર્વ એટલે શું થશે? લાયક છો. તો મિત્રો અહીં એક આ મહાભારતની એક સુંદર વાર્તા હતી, સુંદર સ્ટોરી પૂરી થઈ છે મિત્રો. જો તમને આ વિડીયો ગમે તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. હવે આના પછી 2 પાર્ટ મૂકવાના છે, પછી બરાબર બ્લેક બકના 2 પાર્ટ તો મુકાઈ ગયા છે, ક્વેશ્ચન આન્સર બધા પાઠના ક્વેશ્ચન આન્સર મૂકવામાં આવશે. 1 થી 6 પાર્ટના મુકાઈ ગયા છે મેઇન ટેક્સ્ટબુકમાં. હવે તમારે જો સ્ટડી 10ના બીજા વિડીયો જોવા હોય તો ક્રિષ્ના એકેડેમીના પ્લેલિસ્ટમાં જશો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે, થેન્ક યુ.